कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्री गोविंदाय नमो नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश श्री गुसाय जी परम दयाल सासे स्वरूप श्री माधवराय जी प्यारे श्री किशोर चंद्र लाल प्यारे गौ माता जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी श्री शुक उवाच। उपस्थित હિરપરા પરિવાર, અકબરી પરિવાર, બહાર ગામથી પધારેલા મહેમાનો, ગામમાંથી પધારેલા તમામ ભગવદીઓ, આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ। વ્યાસપીઠ ઉપરથી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન। ભાગીરથી ગંગાના તટ ઉપર શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતની ભાગીરથી ગંગાનું અમૃત પાન કરાવે છે। આ તૃતીય સ્કંદની કથામાં પ્રભુ વિષ્ટિકાર બનીને આવ્યા, વિદુર અને સુલભાના મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યા અને આ તરફ મહાત્મા વિદુરજી મૈત્રેય ઋષિની પાસે પધાર્યા। ત્યાં સુધીની કથા આપણે કહી હતી। વિદુરજી બદ્રિકાશ્રમમાં હવે પધાર્યા છે, ત્યાં એક કથા શરૂ થઈ, મૈત્રેય અને વિદુરનો સંવાદ। અનેક અનેક પ્રશ્ન કર્યા છે વિદુરજીએ મૈત્રેય મુનિને। મૈત્રેયજીને પહેલો જ પ્રશ્ન કર્યો છે, શ્રી વિદુરોવાચ સુખાય કર્માણિ કરોતિ લોકા તદસ્તન્મે બતિ દુઃખમાચરે। હે મૈત્રેય મુનિ, મારા મૂંઝવતા પ્રશ્નોના આપ ઉત્તર આપો। પ્રભુએ નિર્યાન વખતે જે કંઈ જ્ઞાન આપ્યું હોય એ મારા પ્રભુ દ્વારિકાધીશનું જ્ઞાન મને પ્રદાન કરો। મૈત્રેય મુનિ કહે છે, વિદુરજી આપ પૂછો, આપના હૃદયમાં જે કંઈ પ્રશ્ન હોય તો પેલા પ્રશ્નનો મને જવાબ આપો કે સુખાય કર્માણિ કરોતિ લોકા। આ સંસારમાં માણસ જીવે, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી સુખ મેળવવા માટે જ પ્રત્યેક કર્મ કરે છે। સાચી વાત છે, ખોટી છે? માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી સુખી થવા માટેની જ બધી ક્રિયાઓ કરે છે, પણ વાસ્તવિકતા એવી છે કે એને બધે જ દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થાય છે। આનું કારણ શું? એને સુખ જ મેળવવું છે, બધાને સુખી થવું છે। લ્યો, અહીં કથામાં શું કામ આવ્યા તમે? સુખી થવા માટે, આનંદ મેળવવા માટે। આ કથા શું કામ કરી? આનંદ પ્રાપ્ત કરવા માટે। તો આમાં તો આનંદ મળે, કારણ કે આ તો ભગવત કાર્ય છે, પણ બાકીના જેટલા કર્મ કરો છો એ સુખી થવા માટેના જ કરો છો। કુલ્લુ મનાલી શું કામ જઈએ છીએ? સુખી થવા। ઘરમાં આનંદ નથી એટલે ત્યાં જઈએ છીએ, કુલ્લુ મનાલી જાય, કાશ્મીર જાય, અમરનાથ જાય, જ્યાં ગયા વાહ જાય જ રાખે છે। શાંતિ નથી કળિયુગના જીવને, ભટકે રાખે છે। પણ ત્યાં જઈને સુખ મળે છે। કેટલા સુખી થઈને આવ્યા કયો જી? ત્યાં 3 દિવસ રહીએ, 5 દિવસ રહીએ એટલે ત્યાં દુઃખ આવે પાછું કે હવે અહીં ઠંડી બહુ પડે છે, અહીંની ઠંડી સહન નથી થતી, ભાગો ગુજરાત। એટલે અહીંયાથી વળી અહીંયા આવે, અહીં આવીને વળી પાછા દુઃખી।
એટલે મૈત્રેય મુનિને વિદુરજી એ કહે છે કે સુખાય કર્માણી કરોતિ લોકા. જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી માણસ સુખી થવા માટેના જ બધા પ્રયત્નો કરે છે અને છતાંય મળે છે દુઃખ, દુઃખ અને દુઃખ. આનું કારણ શું? મૈત્રેય મુનિ હસતા હસતા કહે છે, વિદુરજી, લોકો ટ્રેન નોખી પકડી લે છે. સાવ ટૂંકમાં કહીએ તો જાવું છે ગોંડલ અને ઉતાવળમાં ઉનાવાળી ટ્રેન પકડી લે છે. જુનાગઢ થી ગોંડલ જવું હોય તો કઈ ટ્રેનમાં બેસાય? રાજકોટની. તો એમાં ગોંડલ આવે. પણ ઉનાની ટ્રેન પકડી લે ઉતાવળમાં અને પછી દરવાજા પાસે ઉભા રહીને બોઈલે રાખે, ગોંડલ આવે તો કેજો, ગોંડલ આવે તો કેજો. માધુપુર આવે એમાં ગોંડલ થોડું આવે? ખોટી વાત છે. ગોંડલ જવું હોય તો રાજકોટની ટ્રેન પકડવી પડે સાહેબ, તો ગોંડલ આવે. એમ સંસારી જીવો બધા મેળવવું છે સુખ અને પ્રત્યેક ક્રિયાઓ એવી કરે છે કે જેમાં દુઃખના સ્ટેશન જ આવે. બધાને સુખી થવું છે, પણ સુખી થવા માટેનું કર્તવ્ય કોઈએ નથી નિભાવવું. જેમ અત્યારે પૈસા બધાને જોઈએ પણ ખેતી નથી કરવી તો કેમ મળશે ભાઈ? કેરી બધાને ખાવી છે, માંડવીનું તેલ બધાને જોઈએ છે, ચોખ્ખું દૂધ બધાને જોઈએ પણ ગાયો નથી રાખવી. એ કેવી રીતે શક્ય છે ભાઈ? એ કેવી રીતે મળે? આ એના જેવું છે. સુખ બધાને જોઈએ છે અને સ્ટેશન બધા દુઃખના પકડે છે. એમાં સુખ નામનું સ્ટેશન ન આવે સાહેબ. સુખી થવા માટે આપણા આચાર્યોએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ચાલીએ, શ્રી વલ્લભે જે આજ્ઞા કરી એ પ્રમાણે ચાલીએ તો જ સુખ આવે સાહેબ. એને જે રીતે આપણું ગ્રહસ્થ જીવન જીવવાની આજ્ઞાઓ કરી છે એ મેંડ પ્રમાણે, એ નિયમ પ્રમાણે જીવન જીવીએ તો જીવન ઉત્તમ બને અને તો સુખ ગોતવા ક્યાંય જવાની જરૂર નથી. સુખ તમારા દ્વારે આવીને ટકોરા મારે કે ઉઠ. મને તો દયા આવે, આ બધા ફરવા જતો હોય, ફલાણે ફરવા જાય, ઢીકડે ફરવા જાય. મને એમ થાય કે એના ઘરમાં સુખ શાંતિ નહીં હોય ત્યાં જ જાતા હશે ને. આપણે ઘરમાં જ સુખી હોય તો ક્યાંય જવાની જરૂર છે? હા, જાણવા જોવા જવાય, એમાં મારી કઈ ના નથી, હું ના નથી પાડતો, પણ મને તો ક્યાંય જવું ગમતું નથી. આમ તો પ્રભુ જ મને ફેરવી દે છે બધે. કલકત્તા સુધી જવું પડે છે કથાઓ કરવા, એટલે આમ જ જોવાઈ જાય છે ગંગા સાગર ને બધી બેઠકો. ને હમણાં હજી જતીપુરાથી આવ્યો, ત્યાંથી કથા કરી. એટલે પ્રભુ બધે મને ફેરવે રાખે છે એની સાથે. એ એની કૃપા છે. એટલે એક્સ્ટ્રા ક્યાંય જવાની જરૂર નથી પડતી. જાય એને વંદન, આપણે ના નથી પાડતા, પણ કુલુ મનાલી એને જ જવું પડે જેના ઘરમાં સુખ શાંતિ નથી. સુખ શાંતિના આનંદ ઘરમાં હોય તો આનંદ ગોતવા જવાની જરૂર નથી. મારો વાલો એ આનંદ ઘન સ્વરૂપ છે, એને ઘરમાં ખાલી પધરાવી લ્યો એટલે ક્યાંય જવાની જરૂર નહીં પડે છે. બધા આનંદ તમારા ઘરમાં આવશે. મૈત્રેય અને વિદુરનો સંવાદ છે. પ્રથમ તો યુગ આદિની રચનાની કથા કહી અને વિદુરજીએ મૈત્રેય ઋષિને અનેક પ્રશ્નો કર્યા છે. પ્રભુની ઉત્પત્તિની કથા કહી. પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો પૂર્વમાં તો પ્રભુ એક જ હતા અને પ્રભુને હૃદયમાં જ્યારે ઈચ્છા શક્તિ જાગૃત થઈ, એકોહમ બહુશ્યામ ન ભૂતો ન ભવિષ્ય. રમંતે શબ્દ એટલે રમણ કરવું. પ્રભુને રમણ કરવાની જ્યારે ઈચ્છા થઈ, પોતાના લીલાનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, ત્યારે પ્રભુએ પોતાના નાભીમાંથી એક કમળને ઉત્પન્ન કર્યું. એ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. એ બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે જાઓ જગતની ઉત્પત્તિ કરો. બ્રહ્માજીએ બધી બાજુ દ્રષ્ટિ કરી એટલે 4 મુખ થયા બ્રહ્માજીના. 4 વેદ એમાંથી જ પ્રગટ થયા.
બ્રહ્માજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ જગતની ઉત્પત્તિ કરવી, પણ એ જગત ક્યાં, એ પૃથ્વી ક્યાં? પ્રભુ કે થોડી વાર ઉભા રહો. યોગ માર્ગથી પ્રભુએ જોયું તો જ્યારે પ્રલય કલ્પ થયો હતો, પ્રલયનું જળ બધે ભરેલું હતું. પ્રભુએ આંખ બંધ કરીને યોગ માર્ગથી જોયું, આખી પૃથ્વીનો ગોળો હિરણાક્ષ નામનો રાક્ષસ રસાતાલમાં લઈ ગયો હતો. પ્રભુ કે બ્રહ્માજી થોડી વાર ઉભા રહો, હું તમને પૃથ્વી લઈને આપું. પ્રભુએ પહેલો વેલો જન્મ પ્રગટ કર્યો પોતાનો, અને વરાહ રૂપ પ્રગટ થયું. ભૂંડ રૂપે પ્રભુ પધાર્યા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. વરાહ રૂપે પ્રભુ પધાર્યા. જ્યારે જ્યારે જેવા રૂપની જરૂર પડી ને પ્રભુએ એવા રૂપ પ્રગટ કર્યા. હો ભાઈ, ભૂંડ રૂપે આવ્યા પ્રભુ. રસાતાલમાં ગયા, હિરણાક્ષની સાથે યુદ્ધ કર્યું, એને માર્યો, અને પૃથ્વીનો ગોળો લઈને બ્રહ્માજીને આપ્યો. લ્યો બ્રહ્માજી, હવે તમે સૃષ્ટિની રચના કરો. ત્યાર પછી બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાનો પ્રારંભ કર્યો. અહીંયા પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો. ગુરુદેવને કહ્યું, ગુરુદેવ એક વાત ન સમજાણી. આ વરાહ રૂપે પ્રભુ ગયા એ તો બરાબર, આ હિરણાક્ષ ન્યા શું કરતો હતો અને એ કોણ હતો, એ કથા મને પેલા કહો. સુખદેવજી મહારાજ કહે, રાજા, એ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈઓ હતા. અને કોણ હતા? પ્રભુના 7મા દરવાજાના દ્વારપાલ પરોડિયા એ જય અને વિજય હતા. પણ પ્રભુ એ રસાતાલમાં રાક્ષસ બનીને કેમ આવ્યા? સુખદેવજી મહારાજ કહે, સાવધાન થઈ અને સાંભળ. એક વખતે મૂળ તો એ કશ્યપ અને અદિતિના સંતાનો હતા, કશ્યપ અને દિતિના. એક વખતે કશ્યપ મહારાજ તપ કરતા હતા. દિતિ માતા એટલે દૈત્યોની માતા, અને અદિતિ એટલે દેવતાઓની માતા. પિતા તો એક જ છે કશ્યપ મહારાજ, માતાઓ અલગ હતા, દેવતાઓ અને દાનવો. કશ્યપ મહારાજ સાયંકાલે તપ કરતા હતા, સમાધિમાં બેઠા હતા. દિતિ માતા ત્યાં આવ્યા. કહ્યું, મહારાજ, મને સંતાન થાય એવું વરદાન આપો. કશ્યપ મહારાજ કહે, અરે પણ આ તો ઘોર કાળ ચાલે છે, સંધ્યા સમય, અત્યારે સંસારમાં પ્રવૃત્ત ન થવાય, નહીતર એનું પરિણામ માઠું આવે. દિતિ માતા થોડા જીદી હતા, સમજ્યા નહીં, અને પરાણે સંસારમાં પ્રવૃત્ત કરી અને સંતાન થાય એવું વરદાન પ્રાપ્ત કર્યું. કશ્યપ મહારાજે કર્યું, સંતાન એક નહીં 2 થશે તમારે, જાઓ. પણ એ દેવ જેવા નહીં થાય, એ દાનવો થશે, દૈત્યો થશે, મહાઘોર રાક્ષસો થશે, જે બધાને પીડા આપશે. કારણ કે સમયનું અનુસંધાન નથી રહ્યું. આજે એટલા માટે સંસાર સળગી ગયા છે, સમયના અનુસંધાન નથી. સમય વિરુદ્ધ જે કાંઈ કરીએ ને એ બધું જ આપણને અપજસ આપતા નીવડે. સમય અનુસાર આપણા આચાર્યોએ બધાના સમય નક્કી કરેલા છે, ભોજન કરવાના, ઉઠવાના, સુવાના. હવે એમાં તો બહુ આગળ વધાય એમ જ નથી. રાત્રે 2 વાગ્યા સુધી કોણ જાણે આમ શું કરતા હોય, મારો નાથ જાણે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, રાત્રે 2 વાગ્યા સુધી, બોલો. 2:30 વાગે સુવે. હવે કોઈ દિવસ 4:30, 5 ઉઠે, 9 વાગે ઉઠે. આખું ગામ ખેતરેથી પાછું વયું આવ્યું હોય ને તઈ ભાઈ ઉઠે, અને પછી એમ કે આખો દિવસ આમ સુસ્તી જેવું લઈ ગયા રાખે. ડોક્ટર પાસે જઈને, તને સુસ્તી જ રહે ને, તને બીજું શું થાય? યાદ રાખજો, સૂર્યોદય પહેલા જેટલા લોકો જાગતા નથી ને એ રોગના ભોગ બનવાના છે, એ બધા રોગી થવાના. વિનંતી કરું બધાને, આમાં લગભગ તો તમે તો બધા વૈષ્ણવો છો એટલે ઉઠી જ જાતા હો, પણ જે ના ઉઠતા હોય એની વાત કરું. તમે તો બધા 4 વાગે ઉઠો છો ને, ના પાડો છો? આ માધુપુરમાં તો લગભગ બધા 4 વાગે ઉઠી જ જાય છે. પણ મોડામાં મોડું 1 કલાક હું વધારે આપું, આ કળિયુગની 1 કલાક વધારે.
મોડું 5 વાગે તો સાહેબ ઉઠવું જ જોઈએ. 5 વાગે જેટલા ના ઉઠે ને એને બધાને બીમારી લાગુ પડવાની. એમાં સૌથી વધારે બીમારી પેટની થાય. પેટની જે દર્દ થાય ને, એસિડિટી, ખાટા ઓડકાર આવતા હોય, એસિડિટીની ગોળીઓ ખાધે રાખે. ઓમિપ્રાઝોલ પડી જ હોય પાકીટમાં 4-5. ઓમિપ્રાઝોલ બધા પાસે હોય અટાણે, કારણ કે એ મોડા સુવાન મોડા ઉઠવાના કારણ છે. જેટલા મોડા ઉઠે એને પેલા પેટના દર્દ થાય, અને પેટના દર્દમાંથી જ બધા દર્દ થાય છે. બીપી એમાંથી જ આવે છે, ડાયાબિટીસ એમાંથી જ આવે છે. યાદ રાખજો, સમય સચવાવો જોઈએ, સુવાનો, ઉઠવાનો અને જમવાનો. સંસારના બધા કર્મ કરવા ના નથી, પણ એના સમય નક્કી છે સાહેબ. એના સમય પ્રમાણે વર્તો તો બધું અનુકૂળ છે. અહીંયા દિતિ માતાના જીદ્દીપણાને લીધે કશ્યપ મહારાજે વરદાન આપ્યા. 2 દીકરાઓ પ્રગટ થયા, જન્મ લીધા. આ બંને રાક્ષસો થયા, એ જ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. અને આ બંને લોભના અવતાર હતા. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ બંને લોભના પ્રતીક છે. બીજા બધા જલ્દી મરી જાય, પણ લોભી ઘડીકમાં ન મરે. લોભી ન મરે. કામી સારા, ક્રોધી હારા, મદ વાળા હારા, મત્સર વાળા હારા. લોભી છે ને એ ખરાબમાં ખરાબ. કારણ કે એને મારવા માટે ભગવાનને 2 જન્મ લેવા પડે. હિરણ્યાક્ષને મારવા માટે પ્રભુને વરાહ રૂપે પધારવું પડ્યું, અને હિરણ્યકશિપુને મારવા માટે હજી એ કથા હમણાં જ આવશે સપ્તમ સ્કંદમાં. નૃસિંહ રૂપે પ્રભુને પધારવું પડ્યું. લોભિયાઓને મારવા માટે 2 જન્મ લેવા પડે પ્રભુને. અને લોભ છે ને, લોભને રામચરિત માનસમાં અપારા એવો શબ્દ આપ્યો છે. કામ, ક્રોધ, મદ, લોભ, અપારા. લોભ છે એ અપાર છે. અને આમાં રામચરિત માનસમાં બધા એના રોગ પણ બતાવ્યા છે. કેવી પ્રકૃતિ હોય તો એને કેવો રોગ થાય, રામચરિત માનસમાં બતાવ્યું. કામી હોય એને શેનો રોગ થાય, ક્રોધી હોય એને શેનો રોગ થાય, લોભી હોય એને કયો રોગ લાગુ પડે. એમને રોગ નથી થતા શરીરમાં, તમારી પ્રકૃતિ પ્રમાણે રોગ થાય છે. અતિ કામી વ્યક્તિ હોય ને એને મધુપ્રમેહનો રોગ થાય. અતિ ક્રોધી વ્યક્તિ હોય એને ડાયાબિટીસ થાય, અલ્સરેટિવ કોલાઇટિસ થાય. અત્યારના વિજ્ઞાન પ્રમાણે પેટમાં ચાંદા પડે, એ ક્રોધી વ્યક્તિને થાય. અતિ લોભી વ્યક્તિ હોય ને એને કફનો રોગ થાય, શ્વાસનો રોગ થાય. અને પછી એને તેમાં જ્યારે જુઓ ને ત્યારે નકરો કફ જ કાઢતા હોય, અને કફ કોઈ દી ખૂટે જ નહીં. એ લોભનું પ્રતીક છે. એ એની હારે જાય. ગમે એટલી સ્વીટ પીવે કે મરી પીવે, ગમે એટલા શેક કરે, લોભી વ્યક્તિને કફ ના ખૂટે, એ રોગ મટે જ નહીં, કારણ કે લોભનો રોગ છે. કામ, ક્રોધ, મદ, લોભ, અપારા, ઈત નીત છાતી જારા. આ બધા માનસ રોગો બતાવ્યા છે ઉત્તર રામચરિત માનસમાં. આ બધા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ લોભના પ્રતીક હતા. સુખદેવજી મહારાજ કહે, રાજા આ મૂળ કોણ હતા એ તું સાવધાન થઈ અને સાંભળ. આ પ્રભુના વૈકુંઠ ધામની અંદર પ્રભુના 7મા દરવાજે બંને પરોડિયા હતા પ્રભુના, એક જય અને વિજય નામ. અને ભગવદ ઈચ્છાથી જ એને જન્મ લીધા હતા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રૂપે. સનત કુમારો આવ્યા પ્રભુના દર્શન માટે. જય અને વિજય સનત કુમારોને રોક્યા. સનત કુમારો તો બ્રાહ્મણના દીકરા ભાઈઓ, બ્રહ્માના પુત્ર હતા ને, અને બ્રાહ્મણોને ક્રોધાઈ નાકને ટેરવે હોય. સાચી વાત કે ખોટી? બ્રાહ્મણો ક્રોધી હોય થોડા.
ભગવત સંબંધી નો એ વધારે ક્રોધી હોય, નકરો ક્રોધ જ ચડતો હોય. ગોર બાપાને બોલાવ્યા ન થાય. સનત કુમારોને જતા રોક્યા એટલે સનત કુમારો એને શ્રાપ આપી દીધો, જાઓ તમે બંને રાક્ષસ યોનિમાં જઈને પડો. બંનેનો ઝઘડો ચાલતો હતો એટલામાં પ્રભુ પધાર્યા અને પ્રભુએ કીધું કે આ શેનો ઝઘડો ચાલે? બોલે અંદર આવતા હતા, આ બંને રોક્યા એટલે અમે એને શ્રાપ આપ્યો, રાક્ષસ યોનિમાં પડશે. જય વિજય કે પ્રભુ પણ તમારી આજ્ઞા હતી કે કોઈને અંદર ન આવવા દેવા, અમારો શું દોષ? ભગવાને કીધું ભાઈ એ મારી આજ્ઞાથી જ આ બ્રાહ્મણોએ તને શ્રાપ આપ્યો, કારણ તમે મારા પ્રિય ભક્તો છો. તમને મારા વગર તમને વિરહ દશા થાય એ ન થાય એટલા માટે મારે હવે ખુદને પ્રાગટ્ય ધારણ કરવું છે પૃથ્વી ઉપર. એટલે પહેલા તમે જાઓ અને પછી હું આવું. હવે તમારે મને 3 જન્મે મળવું છે કે 7 જન્મે? જય અને વિજય કહે પ્રભુ વેલાસર પાછા મળીએ એવું કરીએ. બોલે 3 જન્મે મળવું હોય તો રાક્ષસ યોનિમાં જાઓ અને 7 જન્મે તમારે મને મળવું હોય તો તમે મારા ભક્ત યોનિમાં જાઓ. બોલે પ્રભુ રાક્ષસ બનવું છે, જેમ બને વેલાસર અમે તમને મળી. આ એ જ જય અને વિજય હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બનીને પૃથ્વી ઉપર પધાર્યા હતા. અને આ તરફ બ્રહ્માની સૃષ્ટિ એ આગળ વધી અને બ્રહ્મામાંથી મનુ અને સતરૂપા પેલો પુરુષ અને સ્ત્રી પ્રગટ થયા. અને એનો જે ગ્રહસ્થ જીવન આગળ ચાલ્યું. મનુ મહારાજને ત્યાં 3 દીકરીઓના જન્મ થયા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરા થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા. આ 5 સંતાનોના માતા પિતા બન્યા મનુ અને સતરૂપા. આ બ્રહ્માની એ મૈથુની સૃષ્ટિનો ત્યાંથી પ્રારંભ થયો. મનુ મહારાજે બધી દીકરીઓના લગ્ન કરવાની ઈચ્છા કરી. જ્યારે યુવાન થઈ એમાં સૌથી મોટી દીકરી એ દેવહૂતિ કરદમ ઋષિની સાથે પરણાવ્યા હતા, આકૃતિ રુચિ ઋષિની સાથે અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિની સાથે પરણાવ્યા હતા. એમાં મોટી દીકરીના લગ્ન કરવા હતા દેવહૂતિના. કઈ વાંધો. કરદમ મહારાજ 9 ઋષિઓ પ્રગટ થયા હતા, બ્રહ્માના માનસ પુત્રો. એમાં એક કરદમ હતા અને કરદમ ઋષિ તપ કરતા હતા. સેના માટેનું તપ, સેના માટેનું તપ કરતા હતા. ઉત્તમ પત્ની મળે ને એના માટેનું વ્રત કરતા હતા. બ્રહ્માજી પ્રગટ થયા, એ બ્રહ્માનું તપ કરતા હતા. બ્રહ્માજીએ કહ્યું માગો કરદમ ઋષિ તમારે જે જોઈએ. બોલે બીજું કાંઈ નહીં, તમને ખબર જ છે હું શેનું વ્રત કરું છું. મને ઉત્તમ પત્ની મળે ને એટલા માટે હું આ વ્રત કરું છું, એટલા માટે તપ કરું છું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, તમને ઉત્તમ પત્ની મળશે. કરદમ ઋષિએ શરત કરી, પ્રભુ હે બ્રહ્માજી, મને જો ઉત્તમ પત્ની મળશે તો જ હું લગ્ન કરીશ. બ્રહ્માજીનો આગ્રહ એટલે હતો કે કરદમ જો લગ્ન કરે તો આ સૃષ્ટિનો વિસ્તાર થાય. ત્યારે માણસ કોઈ હતા નહીં અને મનુષ્યથી ભરવું તો આ જગત. એટલે બ્રહ્માએ આગ્રહ કર્યો તમે વિવાહિત થાવ, તમે લગ્ન કરો તો પ્રજોત્પત્તિ થાય, તો આ જગત મનુષ્યથી ભરાય. કરદમ ઋષિએ શરત કરી લગ્ન કરવું પણ ઉત્તમ પત્ની મળે તો. અને વાત સાચી જ છે, ઉત્તમ પત્ની મળે તો જ લગ્ન કરાય, નકર જિંદગી આખી વાંઢું રહેવાય. સાચી વાત છે કે ખોટી છે? ઉત્તમ પત્ની એટલે રૂપાળાની વાત નથી કરી હો. અહીંયા રૂપાળા હોય તો ભગવાનની કૃપા, એમાં કઈ નાય નથી. પણ ઉત્તમ પત્ની કોને કીધા છે? જે સુલક્ષણા હોય એ ઉત્તમ પત્ની કહેવાય. મહેમાન આવે ને પતિએ જો રાડો પાડવી પડતી હોય કે એ ચા મૂકજો, તો એ ઉત્તમ પત્ની ન કહેવાય. પતિની આંખ સામે જોવે ને પત્ની સમજી જાય તો એને ઉત્તમ પત્ની કહેવાય. એને કેવું ન પડે.
રામ અને સીતા જ્યારે વનમાં જતા હતા, ગંગાના પાર કરવા માટે પેલો કેવટ પોતાનું નાવ લઈને આવ્યો, સામે કિનારે પાર કરી દીધા. ત્યાંથી જ્યારે નીચે પધાર્યા, હવે એને કઈક મહેનતાણું આપવું પડે ને. એ રામ બોલ્યા નથી, ખાલી સીતાજીની સામે જોયું. સીતાજી સમજી ગયા કે રામ શું કહેવા માંગે છે. પોતાના હાથમાં જે મુદ્રિકા હતી ને એ ઉતારી અને રામના હાથમાં મૂકી દીધી કે લ્યો પ્રભુ, રામ આપી દીધું. આને ઉત્તમ પત્ની કહેવાય. ઘણા તો મહેમાન આવે ત્યારે જ કે તેલ તો ખાલી થઈ ગયું છે, જાઓ લઈ આવો ડબ્બો. મહેમાનની સામે આવું બોલાય નહીં સાહેબ, એને ઉત્તમ પત્ની ન કહેવાય. 20 માણસો મહેમાન આવ્યા હોય, રોટલા ઘડીને ખવડાવી દે, પતિને ખબરે ન પડે, એનું નામ ઉત્તમ પત્ની છે. અને આવી પત્ની જેના ઘરમાં હોય એને ભાગ્યશાળી કીધા છે. પછી એને ઓલા ગીત ન ગાવા પડે કે બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ. ગાવાની જરૂર ન હોય. એના ઘરમાં કાયમી બહાર જ હોય, જેની પત્ની ઉત્તમ હોય. પત્ની ઉત્તમ હોવી જોઈએ સાહેબ, સુલક્ષણા હોવી જોઈએ, તો જ લગ્ન કરાય, નકર લગ્ન ન કરાય. પણ આજે તો રૂપને બધા વરે છે ને, ગુણને કોણ જુએ છે? અને હવે તો નવી ફેશન નીકળી છે. પેલા પુરુષો જોવા જતા દીકરીઓ, હવે દીકરીઓ પુરુષોને જોવા જાય છે સામે. હવે એવી ફેશન કંઈક એવું નીકળ્યું છે ને, અહીંયા છે કે નહીં આ બાજુ દીકરીઓ જોવા જાય. અને મને તો એ ગમે, એમાં સાચું છે, એમાં કઈ ખોટું નથી. પેલા છોકરાઓ જોવા આવતા, હવે છોકરા આવીને શું જોઈ જાય? હાહરાનું ઘર સારું છે એમ. ઈ જોઈને એને શું ફાયદો? એને ક્યાં ત્યાં રહેવા આવવું? હકીકતે દીકરીઓ જોવા જાય એ જ સાચું છે. કારણ કે જિંદગી એને કાઢવી છે. એને મકાન બરાબર છે, બાથરૂમ બરાબર છે, કિચન બરાબર છે, એ સાચું છે, એમાં કઈ ખોટું નથી. દીકરીઓ જોવા જાય, એને જોવા જવું જ જોઈએ. મને ફાવે એમ છે કે નહીં તો આગળ વધી, નકર જય શ્રી કૃષ્ણ. 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. જા ઘર નારી સુલક્ષણા તા ઘર સદૈવ બસંત. 12 મહિને એકવાર વસંત ઋતુ આવે, અને વસંત ઋતુ આવે ને એટલે વન વગડો બધું ખીલી જાય, સુંદર બની જાય વન વસંત ઋતુમાં. અને વસંત ઋતુમાં જ આપણા પ્રભુના બધા મનોરથો આવે. પ્રભુના ફૂલડોલ ઉત્સવો એ બધું વસંત ઋતુમાં જ આવે. અને બસંતના તો કેટલા પદો છે પરમાનંદ દાસજીના. આયો બસંત શબ મિલી ગાવો. સુંદર વસંતના પદો છે. હોરી ખેલના કેટલા બધા સુંદર પદો રચાયા. આયો બસંત સબ મિલી ગાવો. હવેલી મંદિરોમાં આપણા કીર્તનિયા ભાઈઓ, આપણા પુષ્ટિ માર્ગીય કીર્તનોમાં ખૂબ એના પદો, એની રચના થઈ. તો વસંતનું બહુ મહત્વ છે. પણ 12 મહિને એક જ વાર આવે વસંત. 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. એ તો 12 મહિને આવે. જા ઘર નારી સુલક્ષણા તા ઘર સદૈવ બસંત. જેના ઘરે સુલક્ષણા પત્ની હોય એને ઘરે કાયમી વસંત ઋતુ હોય. સાહેબ, એને આવા ગીતો ન ગાવા પડે. ઓઢા જામ ને એના પેલા નાટકો ભજવાતા થતા ને. ઓઢા જામ એની પત્નીની એમાં ખરાઈ કરી છે ઓઢા જામે. પણ આવી અત્યારે તો હવે એમાં એ વાત જવા દો બધી. હવે આવી સહનશીલતા ક્યાં છે કોઈમાં? એ બધી પેલાની વાતો છે. પણ આવી પત્ની જેના ઘરમાં હોય. અરે ભર્તૃહરિ મહારાજે શ્રૃંગાર શતક લખ્યું છે. ગંડકી નદીના કિનારે સ્મશાન ભૂમિમાં બેસીને વૈરાગ લઈ લીધો પછી હો ભર્તૃહરિ ભરત રાજા
ભર્તૃહરિએ શ્રૃંગાર શતક 3 શતક લખ્યા. શ્રૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. એમાં શ્રૃંગાર શતકમાં પહેલો શ્લોક છે એ બેનો માટે છે. સ્ત્રી કેવી હોવી જોઈએ, ઘરની લક્ષ્મી કેવી હોવી જોઈએ. સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુભાષિણીમ પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. જે બે કુળનો ઉદ્ધાર કરે એનું નામ સ્ત્રી છે સાહેબ. પોતાના પિતાના કુળનો ઉદ્ધાર કરે અને પોતાના પતિના કુળનો ઉદ્ધાર કરે. આ બે કુળની જવાબદારી સ્ત્રીઓ ઉપર છે. એટલે લગ્ન સમજીને કરાય. એટલે કરદમ મહારાજ કહે છે, બ્રહ્માજી મને ઉત્તમ પત્ની મળશે ને તો જ હું લગ્ન કરીશ. સ્ત્રીઓમાં અનેક પ્રકારની કલાઓ હોય છે. એમાં સુંદર પાક શાસ્ત્રની કલા હોવી જોઈએ. કારણ કે તમે સપ્તપદી બોલો ને ત્યારે એમાં બોલો છો. સપ્તપદી બોલાવી હતી ગોરબાપાએ કે નહીં? સપ્તપદીમાં ત્રીજી સપ્તપદીનો જે શ્લોક છે ને એમાં તમે જ બોલો છો બહેનો. સપ્તપદીમાં કે હું રોજ મારા પતિને સુંદર પકવાનો સિદ્ધ કરીને એને ભાવતા ભોજન બનાવી દઈશ. આ સપ્તપદીમાં બોલ્યા હતા તમે. તો પછી રસોઈ આવડવી જોઈએ ને. અત્યારે તો અમુક જગ્યાએ અનુભવ થાય છે આપણને. લાપસી બનાવતા જ નથી આવડતી. બોલો, લાપસી નથી આવડતી બધાને નહીં, તમને બધાને તો આવડે છે. આ તો અમુક જગ્યાએ જોયું હોય ત્યાંની વાત કરું. લાપસી, કુલેડ, કંસાર આ બધું બોલવામાં સરખું લાગે. બધાયના સ્વાદ અને એની રેસીપી બધી અલગ છે. પાનું ક્યારેક ફરી જાય તો વાત અલગ છે, પણ આ કમસે કમ લાપસી બનાવતા આવડવી જોઈએ બહેનો. આમ ફૂંક મારીએ તો ઉડી જવી જોઈએ. એનું નામ લાપસી કહેવાય. કંસાર હમણાં આવશે તુલસી વિવાહનું મનોરથ, બરાબર ને? એમાં કંસાર ધરવો પડે. અરે પાપડ શેકતાય નથી આવડતા ઘણાને. લોહાણા હોય ને, લોહાણા પરિવાર, એમાં આજે દીકરી પરણીને આવે ને એટલે પેલા એની પાસે અડદના પાપડ શેકાવે. આ બધી પરીક્ષાઓ હતી. આપણામાં રિવાજ છે, દીકરી પરણીને આવે એટલે એના હાથથી લાપસી બનાવે. લાપસી જો લોંદા જેવી થઈ જાય તો જય શ્રી કૃષ્ણ. પાપડ શેકતા નથી આવડતા. એમાં જેટલી દાજ બેસે ને એટલા એના ટકા ઓછા થાય. લોહાણા જ્ઞાતિમાં આજે રિવાજ છે. સ્ત્રીઓની આ બધી પરીક્ષા છે. પણ હવે કોઈ પરીક્ષા કરવા વાળું નથી, એટલે તમારે ચિંતા ના કરો. હવે એવું કઈ રહ્યું નથી. હવે તો તમે કયો એમ જ થશે. પણ પેલા હતું આવું બધું, પરીક્ષાઓ થતી. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. સ્ત્રીઓ ઉપર કેટલી જવાબદારી છે. બ્રહ્માજીએ કહ્યું કરદમ. કરદમનો અર્થ શું થાય? જે ઇન્દ્રિયોનું દમન કરી શકે એનું નામ છે કરદમ. એનું નામ જ કરદમ છે. પોતે પણ એટલા જ વિદ્વાન છે કરદમ ઋષિ. બ્રહ્માજીએ કહ્યું આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ, શતરૂપા રાણી અને એની દીકરી દેવહૂતિ તમારા આશ્રમમાં પધારશે. એ દીકરી તમારા માટે લાયક છે, એની સાથે તમે લગ્ન કરો. પણ તોય કરદમે એની પરીક્ષા તો કરી જો. આશ્રમમાં આવવાના હતા. સવારમાં 3 આસન પાથરા કરદમ ઋષિ. એક મનુ મહારાજ માટે, એક એના પત્ની માટે અને ત્રીજું પેલી દીકરી દેવહૂતિ માટે, જેની સાથે કરદમના લગ્ન થવાના. આવ્યા મનુ મહારાજ, એના પત્ની અને દેવહૂતિ. એક આસન ઉપર મનુ મહારાજ બિરાજ્યા, બીજા ઉપર શતરૂપા રાણી અને ત્રીજું આસન દેવહૂતિ માટે હતું. કરદમ બરાબર જોતા હતા કે જો આના ઉપર બેસે આસન ઉપર તો મારે એની સાથે લગ્ન કરવા નથી. પણ આ હોશિયાર હતી. દેવહૂતિ અતિ વિદ્વાન હતી, સુંદર હતી ને પવિત્ર હતી. દેવહૂતિએ મનમાં વિચાર કર્યો
કે આ આસન મારા માટે એને પાથર્યું છે, પણ મારો સંબંધ તો નક્કી થઈ ગયો છે આની સાથે. ભલે લગ્ન નથી થયા, પણ હવે એ મારા અર્ધા પતિ તો ગણાય. સંબંધ નક્કી થઈ ગયો, મનથી તો લગ્ન થઈ ગયા, તો એ મારા પતિ જ ગણાય. એના હાથની મારે સેવા ન લેવાય. એટલે પોતાનો દેહ નીચે પધરાયો, અને ઋષિનું અપમાન પણ ન થાય એટલે જમણો હાથ એના ઉપર પધરાયો. આ જોઈ અને કરદમ શરીર રોમાંચિત થઈ ગયું કે ધન્ય છે આ કન્યાને. કહ્યું મનુ મહારાજને, આજથી ત્રીજે દિવસે અમારી જાન આવશે, જાઓ તમારી દીકરી સાથે મને લગ્ન કરવા એ નક્કી. મનુ મહારાજે તૈયારીઓ કરી, કરદમ ઋષિની જાન આવી, સુંદર લગ્ન વિવાહ થયા. બ્રાહ્મણો આવ્યા, મંત્રોચ્ચાર થયા, મંગલાષ્ટક બોલાયા. મનુ મહારાજે ઉતારાઓની વ્યવસ્થા કરી, બધાને ભોજન કરાવ્યા. અને શાસ્ત્રો કહે છે એટલો બધો દાયજો આપ્યો મનુ મહારાજે, આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ આટલો દાયજો નથી આપ્યો. સુંદર વિવાહ થયા. અને જાનની જ્યારે વિદાય થઈ, મનુ મહારાજ હવે રડી પડ્યા. જગતનો કયો બાપ ન રડ્યો હોય ભાઈ. સુંદર લગ્નનો પ્રસંગ થયો. આજ આખું ગામ દેવહૂતને વડાવવા માટે આવ્યા. આ રાજકન્યા છે ભાઈ. મનુ મહારાજ એટલા માટે રડે છે કે મારી દીકરી કોઈ દિવસ પલંગથી નીચે નથી આવી, નીચે કોઈ દિવસ પગ નથી દીધો. આ તો ઋષિની સાથે જંગલમાં વન ભટકવાનું હતું સાહેબ. કરદમને ક્યાં બંગલા હતા, એ તો પર્ણકુટીમાં રહેતા હતા, અને આ તો રાજકન્યા હતી. મનુ મહારાજ એટલા માટે રડે છે. વડાવતી વખતે માથે હાથ મૂકીને કહ્યું, બેટા સ્વપ્નમાંય તારા પિતાના ઘરના આ સુખને તું ક્યારેય યાદ ન કરતી. આજથી એ તારું ઘર છે. તારા પતિની સેવા કરજે, એ તારા પરમાત્મા છે. પતિ એ જ પરમાત્મા, પતિ એ જ ભગવાન, પતિ એ જ ઈશ્વર છે પત્ની માટે. મનુ મહારાજ શત્રુપા રાણી એને છેલ્લું જ્ઞાન આપે, અને સુંદર બહેનપણીઓ ગીત ગાય છે. પેલા તો કેવા સુંદર ગીતો હતા, હવે તો ગીતોના ઠેકાણા નથી. હો લઈને લગ્ન નો લાવો, બેની બા સાસરીએ સીધાવો. લઈને લગ્ન નો લાવો, બેની બા સાસરીએ સીધાવો. બંને કુડાને દીપાવો, બેની મારી આવજે. આવા સુંદર ગીતો હતા. દીકરી પક્ષ વાળા તો રડતા હોય, પણ જાન પક્ષના પણ રડતા હોય. આવું મેં જોયું છે. દીકરીની વિદાય બધાને રડાવે છે. ભલભલા હોય ને, મૂછે લીંબુ લટકતા હોય ને, એ દીકરી વળાવતી વખતે રડતા જોયા છે. અરે બીજા તો રડે, તમે તો રોડો કદાચ તમારી દીકરી હોય. અમે તો વિધિ વિધાન કરવા આવ્યા હોય બ્રાહ્મણો, અમારા નેત્રમાં પણ જલ ભરાઈ જાય. હો યજમાનની દીકરી એ અમારી જ દીકરી હોય. દીકરી વળાવતી વખતે અમને પણ રડવું આવે સાહેબ. દીકરી વળાવતી વખતે કોણ ન રડે જગતમાં? એકનો એક યુવાન દીકરો ગુજરી ગયો હોય, એના માતા પિતા કદાચ લોક શરમને લીધે ન રડ્યા હોય, એવો બાપ કદાચ જગતમાં એકાદો મળે. પણ દીકરી વળાવતી વખતે ન રડ્યો હોય એવો બાપ જગતમાં હજી સુધી મેં નથી જોયો.
ગમે એવો કઠણ માણસ હોય ને, દીકરી વડાવતી વખતે પીગળી જાય. કારણ કે દીકરી એ બાપ માટે એનો શ્વાસ છે સાહેબ. દીકરી એ શ્વાસ છે. હસ્ત મેળાપ જ્યારે ગોરદાદા કરાવે ને, દીકરીનો હાથ લઈ અને પેલા વરાજાના હાથમાં આપે ને, ઈ બાપ એનો હાથ નથી આપતો, પોતાનું હૃદય કાઢીને આપી દે. બાપ માટે આટલી પીડા હોય છે સાહેબ, પોતાનું હૃદય કાઢીને આપી દે. દીકરી એ બાપનું હૃદય છે. અને એ જ દીકરી જ્યારે વડાવતા હોય, એ દીકરી ચાલતી વખતે બીજા કોઈની ભલામણ કરે ન કરે, પોતાનો ભાઈ જ્યારે સામો મળે ને, એ બેન એટલું કે ભાઈ આ દિવસ સુધી તો મેં આપણા પપ્પાનું ધ્યાન રાખ્યું, હવે આજથી આ જવાબદારી હું તને સોંપું છું, તો આપણા પપ્પાનું ધ્યાન રાખજે. આ છે દીકરીની વેદના. દીકરીએ 16 શણગાર સજ્યા હોય સાહેબ, 16 શણગાર સજે દીકરી લગ્નના દિવસે. પણ ઝીણી દ્રષ્ટિથી જુઓ ને, તો એ દીકરી લગ્નના દિવસે વૈરાગ્ય ધારણ કરે છે. એ વૈરાગ્ય, એના જેવો વૈરાગ્ય બીજો કોનો હોય જગતમાં? જે સર્વસ્વનો ત્યાગ કરીને વહી જાય સાહેબ, સર્વસ્વનો જે ત્યાગ કરે છે, એના જેવો ત્યાગ કોણ કરે જગતમાં? પછી બેનો ગીત ગાતા હોય, બેને મેલા ઢીંગલ ને મેલા ઓતિયા, બેને મેલો સયરુનો સાથ, મેલીને ચાયલા સાસરી. સર્વસ્વનો ત્યાગ એ આપણા ભારતની સ્ત્રીઓ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી સાહેબ. દીકરી એ અમોદ, એ તુલસીનો ક્યારો છે સાહેબ. જે ઘરમાં દીકરી ના હોય ને, એ ઘર ઘર જ નથી. એ બાપને ક્યારેય બાપ થવાનો અહેસાસ ન થાય જેને ઘરે દીકરી ન હોય. યાદ રાખજો, દીકરી એ સર્પનો ભારો નથી, દીકરી એ તો પ્રેમનો કિનારો છે. દીકરી એ તુલસીનો ક્યારો છે સાહેબ. અનાયાસે તમારાથી દાન થશે, અનાયાથી તમારું ઘર પ્રેમથી ભરી દેશે. એ દીકરી ઘરે હોય ત્યાં સુધી ન સમજાય. એ દીકરીની વિદાય થાય ને, એ બાપ વડાવીને જ્યારે ઘરે આવે, જાણે કે 5 વર્ષ એની ઉંમર વધી ગઈ હોય ને એવું લાગે. 5 વર્ષ ઉંમરમાં વધારો થઈ જાય. એ જ દીકરી જ્યારે વડાવીને ઘરે જાય અને પિયર પક્ષનું કોઈ પણ એને મળવા આવે, એટલે પહેલા વેલા દીકરી એ જ પૂછે, મારો બાપ શું કરે છે? એના સમાચાર પહેલા પૂછે, પછી બીજાના સમાચાર પૂછે. દીકરી માટે બાપ અને બાપ માટે દીકરી એ એક અનન્ય, એક ઉત્તમ સંબંધ છે સાહેબ. એટલો પવિત્ર નાતો છે. અને એ જ બાપ જ્યારે વૃદ્ધ થાય ને ખાટલામાં પડે, છેલ્લા શ્વાસ લેતો હોય ને, દીકરીના નામનો જપ કરતો હોય, પોતાના દીકરાઓને પૂછે, મોટી બેન આવી કે નહીં? બેટા બેન આવી? હજી નથી આવી. જાણે કે છેલ્લું પાણી એના હાથનું પીવા માંગતો હોય બાપ, અને એના એક જડની અંજલિ જાણે એનો મોક્ષ કરાવી દે સાહેબ. આ છે દીકરી. દીકરીના હાથનું છેલ્લું પાણી પીવે ને બાપ, એનો મોક્ષ થઈ જાય. આ છે દીકરી. દીકરી કહું વાત દિલે ધરજે, પતિવ્રત ધર્મ તું આચરજે, પતિને પ્રભુ રૂપ સદા સમજી,
પતિવ્રત ધર્મ તું આચરજે. ભારતની સ્ત્રીઓ સિવાય બધું નકામું છે સાહેબ. આપણી દીકરીઓ જે સહન કરે, આપણે સારા માણસો જોઈને જ દીકરીને વડાવી હોય, પણ એના નસીબે કોઈ એવા લોકો પણ ભટકાઈ જાય, કોઈ વ્યસની ભટકાઈ જાય, કોઈ લુચ્ચા લોકો પણ ભટકાઈ જાય, છતાંય આપણા ભારતની દીકરીઓ એ બધું સહન કરે. એને સહનશીલતાની મૂર્તિ કીધી છે સાહેબ. એટલે જ એનો બાપ એના અંગૂઠા ધોવે છે માંડવામાં. મંડપમાં દીકરીના અંગૂઠા શું કામ ધોવાય? એના ચરણ શું કામે ધોઈએ છીએ? લક્ષ્મીનું બિરુદ એમને ન મળે સાહેબ. એના માટે સર્વસ્વનો ત્યાગ કરવો પડે. અને બાપનો ઉમરો ઉતરી જાય, દીકરી ક્યારેય ફરિયાદ કરવા નથી આવતી કે આમાં મારો ભાગ છે. માગ્યું કોઈ દિવસ, એને જે આપો લઈને વિદાય થઈ જાય. ભાઈઓની સામે ક્યારે કોર્ટે નથી ચડતી દીકરી કે આમાં અમારો 50% ભાગ છે. એનું નામ જ દીકરી છે. મનુ મહારાજ અને શતરૂપા દેવહૂતિને વિદાય કરી. કરદમ અને દેવહૂતિ પોતાના આશ્રમમાં પધાર્યા. એની પોખણ વિધિ કરવામાં આવી. અને એ જ વખતે કરદમ ઋષિએ કહ્યું, દેવી, આજથી તમારી કુટીર જો સામે છે અને આ કુટીર મારી છે, 12 વર્ષ સુધી આપણે તપ કરવાનું છે. હજી તો પોખણ વિધિ થઈ છે સાહેબ. હજી તો પોતાની કુટિયામાં પગ પણ નથી મૂક્યો. એ પેલા કરદમે જણાવી દીધું, 12 વર્ષ સુધી તપ કરવાનું. ગ્રહસ્થ જીવનમાં હજી પગ નથી મૂક્યો. આના જેવું ગ્રસ્ત જીવન કોનું હોય જગતમાં? દેવહૂતિ સામે કુટીરમાં, કરદમ સામેની કુટીરમાં 12 વર્ષ સુધી તપ કર્યું છે સાહેબ. 12 વર્ષ પૂરા થયા. દેવહૂતિનો દેહ કૃશ બની ગયો. પતિની સેવા કરતા કરતા 12 વર્ષે કરદમ મહારાજ આવ્યા. દેવહૂતિને કહે, દેવહૂતિ, દેવી તમે કોણ છો? 12 વર્ષે તપ કરીને આવ્યા, ભૂલી ગયા કે આ મારી પત્ની છે. જો આવા ભોળા ઋષિ હતા. આવીને કહે, દેવી તમે કોણ છો? દેવહૂતિ કહે, મહારાજ તમે મને ભૂલી ગયા? હું કોણ છું? હું મનુ મહારાજની દીકરી દેવહૂતિ, અને મારા તમારી સાથે 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. કરદમ કહે, દેવી મને ક્ષમા કરો, હું તપ કરવા ગયો હતો, બધું ભૂલી ગયો. અત્યારની કોઈ દીકરીને કીધું હોય તો કે હું તને ભૂલી ગયો, માથાકૂટ થઈ જાય કે નહીં? આ તો એ સતયુગના હતા દેવહૂતિ, એટલે કઈ બોલ્યા નથી હો. બાકી આજે તો માથાકૂટ થઈ જાય. કરદમ અને દેવહૂતિનો સુંદર ગ્રસ્થાશ્રમ ધર્મ હવે શરૂ થયો. 12 વર્ષ કામદ નામનું વિમાન બનાવ્યું. વિમાન કેવું પાછું? પેટ્રોલ ડીઝલ કાંઈ ના જોઈએ હો. મંત્ર શક્તિથી ઉડે. આ પેલું વેલું ભારતનું વિમાન. રશિયા અને પેરિસ વાળા શું બનાવતા હતા? આપણા ઋષિઓએ સૌથી પહેલું વિમાન આ કામદ નામનું વિમાન બનાવ્યું, જેમાં ઈંધણની જરૂર નહીં. એમાં બગીચા, એમાં સુંદર ઉદ્યાનો, એની અંદર તળાવો, એની અંદર સુંદર ફળ ફ્રૂટ બધું મળે. વિહાર હવે શરૂ થયો કરદમનો. દેવહૂતિને વિમાનમાં બેસાડી આકાશમાં ઉડાડ્યું અને કેટલાય વર્ષો સુધી એનો વિહાર શરૂ રહ્યો. એ દરમિયાન કરદમ ઋષિને 9 કન્યાઓના જન્મ થયા, 9 દીકરી. આ નવધા ભક્તિ કહેવાય. 9 ભક્તિ પ્રગટ થઈ. ગ્રહસ્થ જીવન એવું જીવો કે એમાં 9 ભક્તિ આવી જાય. નીચે આવ્યું વિમાન. કરદમને કહ્યું, દેવહૂતિ હવે હું તપ કરવા જાઉં. બોલે, નહીં મહારાજ, તમે મને વચન આપ્યું હતું એક દીકરા થાય ને પછી આપ જાઓ. દીકરીઓ તો સાસરે વહી જાય, મારો આધાર કોણ? કરદમ ફરી સંસારમાં પ્રવૃત્ત થયા. એક દીકરો થાય એવું વરદાન આપ્યું. અને બરાબર મધ્યાહન કાલ આવ્યો, સુંદર સમય આવ્યો
અને ધીરે ધીરે દેવહૂતિ માતાનું તેજ વધવા લાગ્યું. આકાશમાં દેવતાઓ આવી ગયા, સુંદર સુંદર એ વાયુ આવવા લાગ્યા, કારણ કે હવે કપિલ ભગવાન પ્રગટ થવા. સુંદર દિશાઓ સ્વચ્છ બની મધ્યાહન કાલે. આ વાતની કોઈને ખબર નથી, માત્ર કરદમ અને દેવહૂતિ બે જ જાણે છે, કારણ કે જંગલમાં પ્રભુ પ્રગટ થયા છે. એની કોઈ બીજી લીલા નથી. દેવહૂતિના ઉદ્ધાર માટે પ્રભુ પધાર્યા. બરાબર મધ્યાહન કાલે સુંદર મૃદંગ વાગવા લાગ્યા, આકાશમાંથી પુષ્પનો વરસાદ થાય અને જ્ઞાન રૂપે ભગવાન કપિલ પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કે. કપિલ એટલે જ્ઞાન, પણ નવ ભક્તિ જીવનમાં આવે ને તો કપિલ પ્રગટ થાય. હો, જે ઘેરે સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન. જે ઘેર માત પિતાને માન એ ઘેર આવે છે ભગવાન. ભગવાન એમને એમ ના આવે, પેલા નવ ભક્તિ આપણા જીવનમાં આવવી જોઈએ તો કપિલ ભગવાન આવે. અને કપિલ એ જ્ઞાન અવતાર છે. કરદમ મહારાજ તપ કરવા ગયા. હવે આશ્રમમાં કપિલ ભગવાન અને દેવહૂતિ માતા બે જ છે. કપિલ ભગવાને કહ્યું, માં હું તમારા ઉદ્ધાર માટે જ આવ્યો, કારણ કે તમારું આવું સુંદર ગ્રહસ્થ જીવન, મર્યાદા વાળું ગ્રહસ્થ જીવન, એટલે હું પ્રગટ થયો છું. માં હવે તમે જે કાંઈ તમારા હૃદયમાં પ્રશ્ન હોય ને એ મને પૂછી લો. દેવહૂતિ અનેક પ્રશ્ન પૂછ્યા. પ્રભુ એ બતાવો, જગતમાં પ્રભુને મેળવવા હોય તો સંગત કોની કરવી? સંગરે કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ, જે ભજનમાં રહે ભરપૂર. ભજનથી જે ભરપૂર હોય ને એના સંગમાં રહેવું તો જીવન ઉત્તમ બને. આગળ જતા માતા દેવહૂતિ અનેક પ્રશ્ન કર્યા કે પ્રભુ મને એ કહો કે સંત કોને કહેવાય? જેને આઠે પોર આરામ ને નવે પોર નિરાત હોય ને એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. અને એના સંગમાં રહીએ તો જ આપણું જીવન સુધરે છે. જે સેવાના ભાવથી સંત બને એને સંત કહેવાય. પોતે સેવા કરી હોય, ખુદ સેવા કરીને શીખવે શ્રી હરિ. પોતે સેવા કરી હોય તો શિષ્યોને સેવા શીખડાવે ને. આજે તો સેવાના નામે મેવા છે. હો, બધે સેવા બેવા કાંઈ નથી. સેવા કરવા વાળા વયા ગયા. આપણા માર્ગની વાત નથી કરતો. અન્ય માર્ગમાં આજે સેવાના નામે મેવા છે. આજે ધજાઓ ફરકે છે ને એ તો વયા ગયા, સરફ વયા ગયા, લીસોટા રહી ગયા. સેવા કરવા વાળા વયા ગયા. અમારા જુનાગઢની બાજુમાં જ છે પરબધામ, સનાતન માર્ગ. અમરમાં કેવા સંત થયા, રક્ત પિત્યાઓની સેવા કરતા હતા સાહેબ. રામ રોટી ઉઘરાવીને સેવાદાસ બાપુ બધાને રોટલા ખવડાવતા હતા. પણ આજે હવે બધું કઈ વાત કર્યા જેવું નથી. એ જે ધજાઓના પ્રતાપ છે એ વયા ગયા, એ ભજન કરવા વાળા. મેં તો સિધરે જાણીને તમને સેવ્યા, મારા રુદિયામાં દિવસ ને રાત જીવન ભલે ને જાગ્યા. આવા સંતો વિરલ સંતો થયા, પણ એવા સંતો અત્યારે કેટલા ગણ્યા ગાંઠા. હો, એટલે કપિલ ભગવાન 9 પ્રકારની ભક્તિનું દાન આપ્યું. સબીજ યોગ અને નિર્બીજ યોગની વ્યાખ્યા બતાવી, યોગ શાસ્ત્ર માને ભણાવ્યું. માએ પ્રશ્ન કર્યો, પ્રભુ મારે કયા સ્વરૂપની સેવા કરવી? માં બધા સ્વરૂપો પૂજનીય જ છે, પણ એમાં ચતુર્ભુજની સેવા એ મર્યાદી માર્ગીઓ માટે ઉત્તમ છે. ચતુર્ભુજ નારાયણની સેવા એ મોક્ષદાયી છે. જે ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ છે પ્રભુનું, એ ચતુર્ભુજ પ્રભુની સેવા કરો. સત્વ રજ અને તમ એ માયા છે. પ્રભુને કહ્યું, પ્રભુ માયા કેવી એ મને બતાવો. કપિલ ભગવાન કે માં માયા ક્યાંય જોવા જવાની જરૂર નથી. સ્ત્રીનો દેહ છે ને એ જ માયાનું પૂતળું છે. એના ચરણમાં સત્વગુણ છે, બાકી એ માયાનું જ પૂતળું છે.
માયા જોવા જવાની જરૂર નથી. મેં હરું મોર તોર તે માયા. મારું મારું જેટલું કરીએ ને એ બધી માયા જ છે. આ મારું ઘર, મારું પરિવાર, મારો આ 150 વીઘા મારી, એ ખાલી બોલવાનું છે. કોઈ હારે લઈ ગયા 150 વીઘા અહીંયા રહે ને 500 અહીંયા જ રહે. થાય એટલા સારા કામ કરી લેજો, સદકર્મ કરી લેજો. એ નવાબે અમારે જુનાગઢના એમ જ કહેતા કે આખું જુનાગઢ મારું. એ ભાઈગો ને તે એક જોડી કપડાય નથી લઈ ગયો સાહેબ. એ અહીં પડ્યા રહ્યા. એમ આપણે વયા જાશું. આ બધું અહીંનું અહીં રહેવાનું છે. હજી સુધી કોઈ કઈ લઈ નથી ગયા. શાસ્ત્રો એક જ શિખામણ આપે છે કે જો ધન હાથ વગું હોય, ધન એટલે સંપત્તિ, હાથ વગી હોય અને શરીર જો સાથ આપતું હોય તો આવા ભગવત કાર્યો જીવનમાં કરી લેજો, પછી મોકો નહીં મળે. નહીતર સંપત્તિનો કોઈ ઉપયોગ નથી થવાનો. ઘણાયના પૈડા જ રહે છે. ઘણાયના તો દાટી દાટીને ગયા હજી મળ્યા નથી. એ પછી બાજુવાળા પાયા ખોદે ને ઈ લઈ જાય. માટલા દાટતા ને પેલા બાજુવાળા લઈ જાય અને આ ભાઈ હાથ ઘસતા રહે. એના કરતા આપણા હાથથી આ હીરપરા પરિવાર, અકબરી પરિવારે કર્યું એવું ભગવત કાર્ય ન કરી લઈએ કે પ્રભુને પ્યારા થઈ જાય.